સૌને આમંત્રિત કરીએ છીએ. મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, સાંસદ શ્રી રાજપાલસિંહ યાદવ, મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથસિંહ બારિયા, સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ, કડાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંગુબેન માલીવાડ, કડાણા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પરબતભાઈ, મહીસાગરના કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જ્યારે આપણા વડાપ્રધાન શ્રી હર હંમેશ દરેક આયોજન અને એ આયોજનમાં જન કેવી રીતે જોડી શકાય એના ઉપર એમણે ભાર મૂક્યો. અને એમણે જ્યાં જે વસ્તુ આજે શરૂ કરાઈ હતી એના પરિણામ સ્વરૂપ આપણને દરેકમાં સારા ફળ મળી રહ્યા છે, પરિણામ મળી રહ્યા છે. જેમ અહીંયાથી હમણાં કુબેરભાઈ કહેતા હતા કે પહેલા ડ્રોપ આઉટ રેશિયો 35%થી ઘટી ના આજે 85% જે 0.85% જેટલો થયો છે. એટલે 1% કરતા પણ નીચે આ જે ડ્રોપ આઉટ રેશિયો થયો છે એનો લાભ આપણને મળી રહ્યો છે. ને આજે વિદ્યાર્થીઓ જેણે શાળામાં પ્રવેશ લઈ અને આગળ વધ્યા છે એનો લાભ પણ સમાજને મળી રહ્યો છે. શાળામાં ભણવું 3 વસ્તુ ઉપર માનનીય વડાપ્રધાનશ્રીએ ખાસ ભાર મૂક્યો છે: શાળા, શિક્ષક અને શિક્ષણ. આ ત્રણેય વસ્તુ એક રીતે એટલે એક લાઈનમાં આગળ વધે તો ને તો જ સમાજનું ઉત્થાન છે. સમાજની સાથે તાલુકો હોય તો તાલુકો, ગામ હોય તો ગામ, જિલ્લો, જિલ્લાથી શહેર અને શહેરથી રાજ્ય અને રાજ્યથી દેશ. એટલે જે માનનીય વડાપ્રધાનશ્રીની સંકલ્પ છે કે આપણે ભારતને વિકસિત ભારત બનાવવું છે. અને જો વિકસિત ભારત બનાવવું હશે તો કોઈ એક શહેર કે એક રાજ્ય આગળ વધી જશે તો નહીં ચાલે. એટલે આપણે દરેક ખૂણામાં છેવાડાનો માનવી કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે. આજે તમે બધા અહીંયા આગળ જોઈ શકતા હતા કે અહીંયા આગળ 5 જણને શાળા પ્રવેશોત્સવ માટે અહીંયા આગળ બોલાવ્યા. તો આંગણવાડી હોય, બાલવાટિકા હોય, ધોરણ 9માં પ્રવેશ લેતા હોય કે ધોરણ 11માં પ્રવેશ લેતા હોય, આજે એ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ કંઈક ઓર હતો. આજે અહીંયા આગળ હું આવ્યો ત્યારે અહીંયા વિદ્યાર્થીને પૂછ્યું કે ભાઈ તમે શેમાં પ્રવેશ લીધો છે? તો એ બધાએ 5માં 11માં સાયન્સમાં પ્રવેશ લીધો. તો સાયન્સમાં પ્રવેશ લઈને આગળ વધવું એ દરેક માતા પિતા માટે એક ગૌરવની ક્ષણ હોય છે કે ભાઈ મારો દીકરો કે દીકરી સાયન્સમાં અભ્યાસ કરે છે. અને સાયન્સમાં અભ્યાસ કરે એટલે કોઈ પણ આપણે એવું નથી કે કોઈ ફેકલ્ટી નાની છે, પણ મા બાપના મગજમાં એવું હોય કે મારો દીકરો કે દીકરી સાયન્સમાં ભણે અને એના માટે ક્યાંક આર્થિક રીતે કોઈક ને કઈ તકલીફ પડતી હોય તો એના માટેની ખૂબ સારી યોજના રાજ્ય સરકારે બનાવી છે. અહીંયાથી હમણાં ઉલ્લેખ થયો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી. તો નમો લક્ષ્મી એ 9મા ધોરણમાં દીકરી પ્રવેશ કરે તો આ નમો લક્ષ્મીનો એને લાભ મળે. અને 9, 10 અને 11, 12 સલંગ પ્રવેશ લઈને પૂરું કરે એટલે એને 50,000 રૂપિયા મળે.
મુખ્યમંત્રી સાહેબ એ જ રીતે નમો સરસ્વતી કે જે 11મા ધોરણ સાયન્સમાં લે તો એમાં દીકરા દીકરી બંનેને આ 25,000 રૂપિયા મળે છે. 11 અને 12 પાસ કરી લે એને 25,000 રૂપિયા અને દર મહિને આપતા હોઈએ છીએ એની અંદર. એટલે મા બાપને પણ શિક્ષણ પ્રત્યે કંઈક બોજ ન પડે અને સારી રીતે એમના દીકરા દીકરી ભણી શકે એના માટે એની ઉપર ભાર મૂકી અને જે વડાપ્રધાનની સંકલ્પના છે એ પ્રમાણે રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે. દીકરા દીકરીઓ ખૂબ સારી રીતે ભણી રહ્યા છે. આજે અહીંયા આગળ 10મા ધોરણમાં જે વિદ્યાર્થીની ફર્સ્ટ આવી હતી એને કેટલા ટકા માર્ક છે? 87% માર્ક. 87% માર્ક સાથે 10મા ધોરણની વિદ્યાર્થીની ફર્સ્ટ આવી છે. આજે કેટલા અહીંયાથી મારી પાસે એવું ઉદાહરણ છે કે અહીંના એક રમેશભાઈ ટાંક કે જેઓ મલ્હારભાઈ રમેશભાઈ ખાંટ એ વેટરનિટી ડોક્ટર થઈ આ સ્કૂલમાં ભણેલા અને એ આજે નવસારીમાં એમનો વ્યવસાય મુખ્યમંત્રી કરી રહ્યા છે. પટેલ સાહેબ ઉપસ્થિત આજે થયા છે. ભણતર અને ભણતર માટેનું આગ્રહ કહીએ તો આગ્રહ અને દુરાગ્રહ એ માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ કરતા આયા છે અને એને ભાર મૂકીને આપણે આગળ વધીએ છીએ તો આપણને બધાને એનો લાભ મળી રહ્યો છે. હવે તો એ પ્રમાણે જો આપણે આગળ વધીશું તો જે આજે અહીંયાથી કીધું આપણા સાંસદ શ્રીએ કે આપણે અહીંયા આગળ 4 કંપનીઓ ચિપ્સની અહીંયા આપણા ગુજરાતમાં આવી રહી છે. માનનીય વડાપ્રધાન શ્રીએ 2003 થી વાઇબ્રન્ટ શરૂ કર્યું અને વાઇબ્રન્ટની સાથે સાથે ધંધા રોજગાર અહીંયા આગળ ગુજરાતમાં ખૂબ સારા આયા છે અને આ ધંધા રોજગારની અંદર પણ ધંધા જેટલા અહીંયા વધારે વધારે આયા છે તો એની અંદર આપણને રોજગારી મળે એના માટે આપણે જે કરવું પડે આપણી સ્કિલ બતાવવી પડે એના ઉપર પણ ખૂબ ભાર રાજ્ય સરકાર અને હું ને મારી ટીમ આપી રહ્યા છે. તમારે ફક્ત અને ફક્ત એની અંદર તમારા વિદ્યાર્થીઓ રેગ્યુલર સ્કૂલે આવે એનો પ્રયત્ન કરવાનો હોય છે. શિક્ષકો અત્યારે ખૂબ સારી રીતે સ્કૂલમાં ખૂબ સારી રીતે ધ્યાન આપી રહ્યા છે. એક વિદ્યાર્થી એક દિવસ જો ના આવ્યો હોય તો શિક્ષક એના ઘર સુધી પહોંચી જતો હોય. એટલે ખૂબ સારી રીતે શિક્ષક ધ્યાન આપે છે, ભણાવે છે. ખાલી મા બાપ અહીંયા આગળ સ્કૂલમાં જે એસએમસી છે એની મીટિંગમાં આવે રેગ્યુલર સંગઠન અને શાળામાં શું તકલીફ પડે છે એમના ઘરે પણ એમના દીકરા દીકરીને પૂછી શકે કે ભાઈ હજુ તમને કઈ તકલીફ પડતી હોય તો અમારા સુધી ત્યારબાદ તમને ધ્યાન દોરવા માટે કોઈ તકલીફ પડે સાહેબના સ્વાગત માટે તો જેટલું તમે ધ્યાન આપશો જેટલા તમારા દીકરા દીકરી આગળ વધશે એટલો તમને ને અમને બધાને ફાયદો છે. એટલે આપણે બધા સાથે મળી અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવાનું છે. એના માટે તમે જેટલો પ્રયત્ન કરશો એટલા પ્રયત્નમાં અમે તમારી સાથે સહભાગી થવા માટે હર હંમેશ તૈયાર છીએ. સંત તાલુકા ટીચર અને એ તૈયારી હોય ત્યારે અહીંયાથી 2 દીકરીઓએ આપણી સામાજિક દાયિત્વ અને આપણું પર્યાવરણ પ્રત્યેનું શું દાયિત્વ હોઈ શકે ને કેવી રીતે આમાં આગળ વધવું જોઈએ એના માટે પણ અહીંયાથી આજે બંને દીકરીઓ જે બોલતી હતી એ બોલવામાં તો વાંધો નથી પણ આ માઇક ઉપર જ્યારે જ્યારે બોલવાનું આવે ને ત્યારે માઇક ઉપરથી બોલવું એ સહેલી વસ્તુ નથી. પણ બંને દીકરીઓનો કોન્ફિડન્સ માટે પણ આપણે બધાએ ભેગા થઈને બંને દીકરીઓ અને અહીંયા બેઠેલા તમામ જેને જેને આજે એડમિશન લીધું છે બધાને અભિનંદન આપવા માટે એક તાળી પાડીને બધાને વધાવો. કીટ અર્પણ કરી છે બોલવું એટલે મોટી વાત છે. પટેલ ઉપેન્દ્ર કુમાર શર્મા એટલે ઘણા ઉપસ્થિત છે. તેમના સ્વાગત સન્માન માટે વિનંતી કરું છું કે તેમણે વાતો કરતા તમામ બાળકોને સ્કૂલ બેગની કીટ અર્પણ કરી છે. આવે એટલે એકદમ શાંત થઈ જાય. આપણે વિદ્યાર્થીઓના સન્માનમાં આગળ વધશું. પરીક્ષામાં અને રમતમાં ઉત્સાહભેર ભાગ લઈને નામ રોશન કરી વિદ્યાર્થીઓનું સન્માન. સૌપ્રથમ મુખ્યમંત્રી જ્ઞાન શક્તિ સ્કોલરશિપ યોજનામાં તાવિયાડ કિરપાલસિંહ નવાભાઈ ધોરણ 6 ના વિદ્યાર્થીને સન્માન કરવા માટે આપણે વિનંતી કરીએ છીએ.
એટલે ખૂબ સારી માન્ય આપણી મુખ્યમંત્રી શ્રી તેમનું વ્યવસ્થા અને વ્યવસ્થાનો પ્રમાણપત્રથી લાભ સન્માન કરશે. અને એની અંદર જન અંદર જોડાય તો જ આ રિઝલ્ટો આવે ને હવે આપણે 100% ઉપર લઈ જવાનું કે 100% કૃપાલસિંહ રિઝલ્ટ નવાભાઈ, આવે મુખ્યમંત્રી જ્ઞાન શક્તિ એના માટેનો સ્કોલરશીપમાં આપણે બધા શાળામાં જો પ્રથમ આવેલ પ્રયત્ન બાળકનું કરીશું સન્માન કરવા તો માટે મને લાગે છે ત્યાં હું સુધી માન્ય મુખ્યમંત્રી શ્રીને અનુરોધ કરું જે છું. ત્યારબાદ બાહ્ય જેના પૃષ્ટિ માટે આપણે આગળ કિશોરભાઈ. વધી રહ્યા છે NMMS પરીક્ષામાં એ બધા જ મુખ્યમંત્રી માટે જ્ઞાન અત્યારે સ્કોલરશીપમાં પણ ડોક્ટરથી તેમણે માંડીને શાળામાં બધા જ પ્રથમ સ્થાન મેળવ્યું છે અહીંયા આગળ તેવી તૃષ્ટિને પણ આ આપ જ સન્માનિત કરશો. જિલ્લા આખો આદિવાસી પટ્ટો ગણીએ ત્યારબાદ તો ખાટ પણ અંજલિ એની બળવંતભાઈ, અંદર પણ મુખ્યમંત્રી જ્ઞાન દીકરા સાધના દીકરી સ્કોલરશીપ ભણીને આજે યોજનામાં પાયલોટથી તેમને પણ માંડીને સન્માનિત કરવા. ડોક્ટરથી માંડીને જોરદાર તાળીઓ ઉદાવીએ દરેકે છીએ. દરેક મારી આ ક્ષેત્રે તૃષ્ટિને આજે સન્માન આગળ કરશે. વધી રહ્યા છે. માન્ય મુખ્યમંત્રી ખૂબ શ્રી સારી વાત છે NMMS આપણા માટે યોજનામાં આપણે એના માટેનો પ્રથમ. પ્રયત્ન હતો આજે અહીંયા આગળ ત્યારબાદ ખાટ અંજલિ ઝડપથી સ્ટેજ ઉપર ઉપસ્થિત થશો અને આપ સૌને માન્ય મુખ્યમંત્રી શ્રી સન્માનિત કર્યા છે. જોરદાર તાળી ઉદાવીશું. ખાટ અંજલિને સન્માનિત કરી રહ્યા છે નમો મુખ્યમંત્રી જ્ઞાન લક્ષ્મી, નમો સાધનામાં સરસ્વતી તેઓએ યોજનાનો પ્રથમ નંબર લાભ પ્રાપ્ત જે કર્યો છે. છે. ધોરણ 8 દીવડા કોલોની અત્યાર પ્રાથમિક સુધીના શાળા. આ જિલ્લામાં બારિયા ઉર્વશી ધોરણ 10 માં પ્રથમ 24,000 વિદ્યાર્થીઓને મોડેલ સ્કૂલ દીવડા કોલોની તેમને 22 સન્માનિત કર્યા છે કરોડ માન્ય મુખ્યમંત્રી 41 શ્રી. લાખથી વધુનો ત્યારબાદ લાભ પગી અહીંયા તેજલ આપ્યો છે ગલાભાઈ આ જિલ્લામાં જ. અને નમો સરસ્વતીમાં અંડર 17 માં 2072 તેમણે સ્વિમિંગમાં વિદ્યાર્થીઓને 1 કરોડ રાજ્ય કક્ષાએ 71 રમેલા છે લાભ તેમને સન્માન કરવા માટે વિનંતી કરીએ છીએ. મોડેલ સ્કૂલ દીવડા કોલોની. એટલે જેટલું ત્યારબાદ તમે એની અંદર વધુ ને વધુ બારિયા શર્મિષ્ઠા રસ ધોરણ 12 માં લેશો, પ્રથમ. એટલું ને એટલું તમે આગળ વધશો તેઓને પણ અને સન્માનિત તમારું કરીશું. આગળ વધેલું દરેક વાગડિયા આવવાનું છે. સંજયભાઈ રમેશભાઈ દીવડો ગામ તેઓએ પણ અંડર 17 એટલે ભાઈઓમાં દીવડો એટલે તો દરેક રાજ્ય જણને કક્ષાએ તો એટલે સ્વિમિંગમાં